ડભોઈના ભીલાપુરમાં સોશિયલ મીડિયાની રીસ રસ્તા પર આવી શિસ્તબદ્ધ પક્ષના કાર્યકરો વચ્ચે ફેસબુક કોમેન્ટ મુદ્દે સશસ્ત્ર અથડામણ અને કપડાં ફાડી મારામારી. લાઇક અને કોમેન્ટની ડિજિટલ રમત લોહિયાળ બની. વડોદરાના ભીલાપુરમાં જૂથ અથડામણ. રાજકીય સમર્થકોએ શિસ્તના ધજાગરા ઉડાડ્યા. ડભોઈ તાલુકાના ભીલાપુર ગામે શાસક પક્ષના કાર્યકરો અને સમર્થકો વચ્ચે શિસ્તના ઉડીને આંખે વળગે તેવા ધજાગરા ઉડ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર શરૂ થયેલી સામાન્ય શબ્દોની તકરાર જૂથમાં ગામના જાહેર માર્ગો પર આવી પહોંચી અને બે જૂથો સામસામે આવી જતા ભારે અફરાતફરી મચી ગઈ. વડોદરા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભાવેશ પટેલના સમર્થકો અને સ્થાનિક સસ્તા અનાજના વેપારીના સમર્થકો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. ફેસબુકની કોમેન્ટમાં શરૂ થયેલો આ વાદ વિવાદ એટલી હદે વધી ગયો કે બંને પક્ષના લોકોએ જાહેર રસ્તા પર એકબીજાના શર્ટ ફાડી નાખીને ઉગ્ર મારામારી કરી હતી, જેના કારણે ગામમાં સન્નાટો અને ભારે તણાવનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. જે પક્ષ પોતાને ઉચ્ચ શિસ્ત અને સિદ્ધાંતોવાળો ગણાવે છે, તેના જ સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો જાહેર જગ્યા પર આવી રીતે કાયદો હાથમાં લઈને મારામારી કરે તે બાબત ચર્ચાનો વિષય બને છે. જનહિતના કામો કરવાને બદલે સોશિયલ મીડિયા પર ગાળાગાળી કરવા અને બાદમાં શેરીઓમાં આવીને શિસ્ત ભંગ કરવા બદલ ગ્રામજનો પણ ઘેરા પ્રત્યાઘાતો આપી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે પક્ષની સ્થાનિક સ્તરે ભારે ફજેતી થઈ છે. હવે આ સમગ્ર મામલે પક્ષનું સ્થાનિક અને જિલ્લા તંત્ર શું પગલાં લેશે તે જોવું મહત્વનું રહેશે. સોશિયલ મીડિયાની સામાન્ય કોમેન્ટ પરથી શરૂ થયેલી આ રાજકીય તકરાર અને કાયદાકીય મર્યાદાઓનો ભંગ કરનારા કાર્યકરો સામે પક્ષ તરફથી શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવે છે કે પછી મામલાને રફેદફી કરવામાં આવે છે, તેના પર સૌની નજર ટકેલી છે. ભાવેશભાઈ, જે ભીલાપુર ગામે આ મારામારીનો વિડીયો વાયરલ થયો છે, તેમાં શું આખી મેટર શું હતી? અમુક સમય પહેલાં જ્યારે સસ્તા અનાજનું કૌભાંડ ભીલાપુર ગામે આવ્યું હતું, એના સંચાલક કિરણ પટેલ અને વિતરક પરેશ પટેલ હતા. પરેશ પટેલે ગઈકાલે જે કુંઢેલાના મલ્હારપુરા ગામે આયુષ્માન કાર્ડનો કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ અમે રાખ્યો હતો, જે મીડિયાએ એની નોંધ લીધી હતી. એ મીડિયામાં સોશિયલ મીડિયામાં એ લોકોએ ફેસબુકમાં કોમેન્ટ ખોટી જુગાર દારૂની મને ટેગ કરીને કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને તેમને સમજાવ્યા હતા. અને આજે અમે ત્યાં ભીલાપુર ગામની મુલાકાતે ગયા હતા. ત્યાં ડેપ્યુટી સરપંચને બધા જોડે અમે બેઠા હતા. બધી ચર્ચાઓ કરીને ત્યાંથી અમે નીકળ્યા ત્યારે એ લોકો અચાનક કિરણ પટેલ ટોળું લઈને આવે છે, જે વિડીયોમાં દેખાય છે. અને અમે ગાડીમાં બેઠેલા છે, અમારા દરવાજા ખોલીને અમને ગાડીમાંથી બહાર કાઢે છે અને એ મારામારી કરે છે. એમાં 2 જણને વધારે વાગ્યું છે. સિટી સ્કેનને કરાવવાનું છે. અત્યારે અમે સરકારી દવાખાને ડભોઈ આવ્યા છે. અહીંથી સિટી સ્કેન કરાવવાનું કીધું એટલે અમે આગળ એના સિટી સ્કેન માટે જઈએ છીએ. પરંતુ આ જે અનાજ કૌભાંડ અમે કાઢ્યું છે, ભાજપ સરકાર ગરીબો માટે જે સ્કીમો લાવે છે અને એમાં જે બી કૌભાંડીઓ છે, અમે ગરીબોને હક અપાવીએ છીએ, એના વિરોધમાં એ લોકોએ અમારી પર આ એક્શન લીધી છે. સ્પષ્ટ દેખાય છે કે એ લોકોનું કૌભાંડ સંચાલક તરીકે લાયસન્સ સસ્પેન્ડ થયું છે, તો એના વિરોધમાં અમારી પર આ હુમલો કર્યો છે. કેટલા લોકોને ઈજાઓ થઈ છે ભાવેશભાઈ? 2-3 લોકોને ઈજા થઈ છે. એક જણને નાકમાં આખું વધારે વાગ્યું છે ઇન્જરી, એને સિટી સ્કેન કરાવ્યું છે. એક જણને હાથમાં ફ્રેક્ચર છે. એ તમામની અત્યારે અહીંથી સરકારી દવાખાનામાંથી રેફર કર્યા છે, એટલે અમે આગળ એના ટ્રીટમેન્ટ માટે